રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને રાજકોટમાં રૂપાલા સાહેબ લગભગ 5 લાખની આસપાસ વોટથી એમને વિજયી થયા છે. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજકોટના કાર્યકર્તાઓ અને સંગઠને જે મહેનત કરી છે બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજકોટની જનતાને પણ ખૂબ અભિનંદન આપું છું કે એમને આટલા બધા નાના મોટા પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો. રૂપાલા સાહેબને પણ ઉપર વિશ્વાસ મૂકીને મત આપ્યા બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. એકચ્યુઅલી જે એક્ઝિટ પોલ આવ્યા હતા લગભગ 350-360 બધા કહેતા હતા અને અત્યારે લગભગ 300ની આસપાસ અમે છીએ. ખાસ કરીને બંગાળમાં ધાર્યા કરતી ઓછી બેઠકો આવી, ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠક આવી, રાજસ્થાનમાં ઓછી આવી અને મહારાષ્ટ્રમાં. એને કારણે આ એક ગેપ પડી ગયો છે, પરંતુ ચિંતાનું કારણ નથી. 300 બેઠકે પણ સરકાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદે સરકાર બનશે અને દેશની સેવા કરશે અને દેશ જે રીતે 10 વર્ષ જે પ્રગતિ કરી હતી એ જ પ્રગતિ આવનારા દિવસોમાં પણ થશે. અમે તો માનતા હતા કે 350 ઉપર બેઠકો મળશે. ઓછી આવી છે. હવે એના વિશ્લેષણને કારણો શોધીશું અને એના પછી ભવિષ્યની નીતિ નક્કી કરશું.